તો યશોમયાધામ જાસપુર યુવા સંગઠન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં VPL 3 ટુર્નામેન્ટમાં રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ હાજરી આપી હતી. આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન તેઓએ પાઠવ્યા હતા. ક્રિકેટની રમત પ્રેરણા પૂરી પાડે છે તેવું પણ હર્ષભાઈએ જણાવ્યું. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ દુબઈમાં રમાશે. વિશ્વ પ્રીમિયર લીગનું એક ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું. હું તો આજે જીતુભાઈ અને પ્રવીણ કાકાને કહેતો હતો કે હું માત્ર તમને સૌને અભિનંદન આપવા આવ્યો છું, રાજ્યના ગૃહમંત્રી તરીકે નહીં પણ રમતગમત મંત્રી તરીકે. ત્યારે કોઈ કલ્પના કરી હોય ભાઈ કે ક્રિકેટની એક ટુર્નામેન્ટનું આયોજન થાય, 5 ઝોનની અંદર આ રમાડવાનું નક્કી થાય અને 320 ટીમો ભાગ લે અને જ્યાં જઈએ ત્યાં ટુર્નામેન્ટ સર્જા થાય. આનાથી તો વધારે સફળતા શું હોય છે? તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને માત્ર અભિનંદનથી નહીં ચાલે, તમને તો સલામી આપવી પડે. એ પ્રકારની મહેનત મારા સૌ યુવાન સાથીઓએ મળીને કરી.